ડિયર સ્ટુડન્ટ, હાવ આર યુ? કેમ છો બધા? સારું છે ને બધાને? આજે આપણે લેક્ચર નંબર 10 કેમિકલ કાઇનેટિક્સ રાસાયણિક ગતિકીમાં 10મો લેક્ચર આપણે પહોંચ્યા. આપણે સ્વાધ્યાયના દાખલા શરૂ કરેલા હતા. એમાં લાસ્ટ લેક્ચરમાં 2 દાખલા કમ્પ્લીટ કરેલા હતા. હવે આપણે દાખલો ત્રીજો પહોંચ્યા 4.3. એમોનિયાનું પ્લેટિનમની સપાટી પર વિઘટન થાય છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો તેનો વેગ અચળાંક 2.5 ગુણ્યા 10⁻⁴ મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ હોય તો નાઇટ્રોજન અને હાઇડ્રોજનના નિપજનો વેગ કેટલો હશે? તો આપણે તમને વેગનું નિર્ધારણ શીખવાડેલું હતું. અહીં એમોનિયા પ્રક્રિયક છે, નાઇટ્રોજન હાઇડ્રોજન છે, નિપજ છે. તો આપણે મોલ છે એ આપણે નીચે લખીએ 1/2, પ્રક્રિયક એટલે માઇનસ, DNA3/dt, નિપજ એટલે પ્લસ 1 મોલ DN2/dt, 1/3. પ્રક્રિયા શૂન્ય ક્રમની છે એટલે વેગ બરાબર કે એમોનિયાની 0 ઘાત થાય. તો આપણને અહીંયા આગળ શરૂઆતનો વેગ મળી જશે 2.5 ગુણ્યા 10⁻⁴, અને એમોનિયાની 0 ઘાત એટલે 1 થઈ જાય એટલે મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ થશે. તો આપણે નાઇટ્રોજનના ઉત્પાદનનો વેગ કેટલો? તો નાઇટ્રોજનના ઉત્પાદનનો વેગ એટલે પ્લસ D2 એટલે આમ થાય DN2/dt બરાબર કે એમોનિયાની 0 ઘાત. વેગની જગ્યાએ આ પદ આવશે. તો કે છે આ તો 0 ઘાત એટલે 1 થઈ જાય એટલે કે જેટલો એટલે 2.5 મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ જેટલો થાય. એટલે હાઇડ્રોજનના ઉત્પાદનનો વેગ અહીંયા વેગની જગ્યાએ 1/3 DH2/dt બરાબર કે, અને એમોનિયાની 0 ઘાત આવે. હવે આ 3 અહીંયા ગુણાકારમાં જાય એટલે 3k × 1 થાય. તો 3 ગુણ્યા k એટલે 2.5 ગુણ્યા એટલે 3 સામે વયા ગયા એટલે DH2/dt મળશે. એટલે 7.5 ગુણ્યા 10⁻⁴ મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ થશે આપણો જવાબ. દાખલો 4.4 ડાયમિથાઇલ ઇથરનું વિઘટન. આપણે પદાર્થ આપેલો છે ડાયમિથાઇલ ઇથર એટલે CH3OCH3 ને ડાયમિથાઇલ ઇથર કહેવામાં આવે છે. તો ડાયમિથાઇલ ઇથરનું વિઘટન થી મિથેન, હાઇડ્રોજન અને CO ની બનાવટમાં પરિણમે. અને પ્રક્રિયા વેગ નીચે મુજબ રજૂ કરેલો છે કે ઇથરની 3/2 ઘાત એટલે પ્રક્રિયા ક્રમ 1.5 થયો. બંધ પાત્રમાં દબાણનો વધારો કરીને અનુસરી શકાય છે. વેગ અચળાંક ડાયથલના આંશિક દબાણમાં અભિવ્યક્ત કરીએ એટલે ઇથર છે એ વાયુ સ્વરૂપે હોય તો આપણે એની સાંદ્રતાની બદલે દબાણ લીધું એટલે પ્રેશર ઓફ ડાયથાઇલ ઇથરની 3/2 ઘાત. હવે જો દબાણ બારમાં હોય અને સમય મિનિટમાં હોય તો વેગ અને વેગ અચળાંકના એકમો જણાવો. વેગ અને વેગ અચળાંકના એકમ તો આપણને ખબર જ છે આ સૂત્ર ઉપરથી વેગ બરાબર વેગનો એકમ સાંદ્રતાના છેદમાં સમય. તો અહીં સાંદ્રતા છે એ 12માં લીધેલી છે, સમય મિનિટમાં છે એટલે વેગનો એકમ થશે 12 × મિનિટ ઇન્વર્સ. વેગ અચળાંક અને કે ને સૂત્રનો કરતા બને એટલે વેગના છેદમાં પ્રેશર ઓફ CH3OCH3 ની 3/2 વેગ એટલે 12 પ્રતિ મિનિટ. અહીં 12 ની 3/2 ઘાત, અહીં 12 ની 1 ઘાત,
આ 3/2 ઉપર જાય એટલે માઇનસ, તો 1 - 3/2 લસા થશે 2 એટલે -1/2 આવે, એટલે અહીં 12ની -1/2 ઘાત અને મિનિટ ઇન્વર્સ થશે. આ વેગ અચળાંકનો એકમ થયો. હવે આપણે 4.5 પૈસા દાખલો નંબર 4.5 છે. પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો જણાવો. તો સામાન્ય રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળમાં આવશે પ્રક્રિયકની સાંદ્રતા. સાંદ્રતા બદલાય, વેગ બદલાશે. તાપમાન બદલતા વેગ બદલાય છે. ઉદ્દીપક વાપરવાથી પ્રક્રિયાનો વેગ વધે છે. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ, એટલે પ્લેટિનમનો ઘન ટુકડો લઈએ એની બદલે પ્લેટિનમનો પાવડર લેવામાં આવે તો સપાટી પર અધિશોષણ વધુ થાય, એટલે ઘન પદાર્થનું જે ઉદ્દીપક હોય એનું ક્ષેત્રફળ કે પ્રક્રિયકનો પાવડર હોય તો પ્રક્રિયા ઝડપથી થશે. પ્રકાશની તીવ્રતા, હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચેની પ્રક્રિયા અંધારા ઓરડામાં ના થાય. આ પ્રક્રિયા સૂર્યપ્રકાશ હોય તો જ થશે. અત્યંત ધીમી હોય, પ્રકાશ ના હોય તો પ્રકાશની હાજરીમાં ઝડપ વધી જાય છે. 4.6 એક પ્રક્રિયા પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. આ પ્રક્રિયાનો કેવી રીતે અસર પામશે? જો સાંદ્રતા બમણી કરવામાં આવે તો અને અડધી કરવામાં આવે તો પહેલાં તો આપણે ધારેલી પ્રક્રિયા છે એ માંથી બી બને છે. તેનો વેગ v બરાબર કેટલો થાય? k ઇન્ટુ એની 2 ઘાત, કારણ કે દ્વિતીય ક્રમની કીધું છે. હવે એની સાંદ્રતા બમણી કરતા એટલે એની જગ્યાએ 2a મૂકીએ તો વેગ બદલીને આ v1 હતો v2 થશે k, 2a નો સ્ક્વેર, 2 નો વર્ગ 4, 12 આવે k અને એનો સ્ક્વેર થાય. 2 ને 1 વડે ભાંગીએ એટલે v2/v1. આ જૂનો વેગ, આ નવો વેગ, એટલે 4k એનો સ્ક્વેર છેદમાં k એનો સ્ક્વેર વડે ભાંગ્યા એટલે ઉડી જાય એટલે 4 વધે, એટલે અંતિમ વેગ પ્રારંભિક વેગ કરતાં 4 ગણો થઈ જાય. એટલે એની સાંદ્રતા બમણી કરતાં વેગ 4 ગણો થશે. હવે જો પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરવામાં આવે તો, એટલે જે એ છે એ a/2 લઈ લઈએ તો વેગ v3 ધારેલો છે મેં, અહીં k a/2. હવે એનો વર્ગ જ રહેશે k, 2 નો વર્ગ 4 થાય, કૌંસની બહાર આવે એટલે 1/4. સમીકરણ 3ને 1 વડે ભાંગીએ એટલે v3 છેદમાં v1, આ 1/4. આ બધું ઉડી જશે, k² એટલે 1/4. તો અંતિમ વેગ છે પ્રારંભિક વેગના ચોથા ભાગનો થશે. આ રીતે બદલાય છે. હવે 4.7 છે ને એ હવે 4 માર્કનો પ્રશ્ન તમને શીખવાડ્યો હતો. પ્રક્રિયાના વેગ અચળાંક પર તાપમાનની અસર, એટલે આખી થિયરી છે, અહીં આપી નથી. હવે પહોંચ્યા 4.8. પાણીમાં આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં નીચેના પરિણામ મળેલા છે. સમય સેકન્ડમાં લીધો છે અને એની સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં 0, 30, 60 અને 90 સેકન્ડે સાંદ્રતા 0.55, 0.31, 0.17 અને 0.085 મોલારિટી થાય છે. તો 30 થી 60 સેકન્ડની વચ્ચેના સમયગાળામાં સરેરાશ વેગ એટલે એવરેજ ગોતવું છે. તો આપણને ખબર છે સૂત્ર સરેરાશ વેગનું માઇનસ ΔR/ΔT થશે. ડેલ્ટા આર એટલે R2 - R1, અંતિમ સાંદ્રતા માઇનસ પ્રારંભિક સાંદ્રતા છેદમાં T2 - T1. આ T2 અને T1 એટલે 60 - 30. આ R2 ને R1 અંતિમ 0.17, આ -0.31. આગળ તો માઇનસ છે. આ બેની બાદબાકી -0.14 એટલે માઇનસ પ્લસ થઈ જાય. 60માંથી 30 જાય એટલે 30 આવે. એટલે 4.67 ગુણ્યા
10⁻³ થશે. અને વેગ અચળાંકનો એકમ બદલાય, વેગનો એકમ તો ફિક્સ જ રહેશે, મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ તે બદલાતો નથી. હવે આપણે પહોંચ્યા 4.9. એક પ્રક્રિયામાં બે પ્રક્રિયક છે એ અને બી. એમાં એના સંદર્ભમાં પ્રથમ ક્રમની એટલે એની 1 થશે અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની એટલે બીના સંદર્ભમાં 2 થશે. તો આનું વિકલનીય વેગ સમીકરણ લખો. 3 પ્રશ્નો પૂછ્યા છે. તો સૌથી પહેલાં વિકલનીય વેગ સમીકરણ એટલે કે વેગ બરાબર કે એની 1 અહીં બે પ્રક્રિયક છે ને, એ વત્તા બી ગિવ્સ નિપજ. તો વેગ બરાબર કે એની 1 બીની 2 થશે. તો શરૂઆતનો વેગ v1 ધારી લઈએ. તો કે એની 1 બીનો 2 અહીં ઘાત 1 હોય તો લખાતી નથી. હવે બીજો પ્રશ્ન વાંચો. એટલે વિકલન વેગ નિયમ મળી ગયો. બીની સાંદ્રતા 3 ગણી કરીએ તો વેગ કેવી રીતે અસર પામે. હવે એની સાંદ્રતા એમનામ જ છે, બીની 3 ગણી કરીએ, અહીં કિંમત મૂકો આ સૂત્રમાં, તો આપણો નવો વેગ v2 થઈ જશે ને. કે બરાબર એ 3b², 3 નો વર્ગ 9 12 આવે એટલે k × 9 ab². v2 ના છેદમાં v1 લઈએ તો કે 9 ab² k ab² ઉડી જાય એટલે v2 બરાબર 9. એટલે નવો વેગ શરૂઆતના વેગ કરતાં 9 ગણો થઈ જાય. ક્યારે? એની સાંદ્રતા અચળ અને બીની 3 ગણી કરીએ ત્યારે નવો વેગ છે એ 9 ગણો થશે. હવે એ અને બી બેયની સાંદ્રતા બમણી કરીએ તો એની 2a અને બીની 2b. તો અહીંયા એની જગ્યાએ 2a અને બીની જગ્યાએ 2b આવશે. અહીં 1 છે એટલે કૌંસની બહાર 2 આવે, કે 2 અને a. અહીં 2 નો સ્ક્વેર છે 4 આવે ને 12, 4 દુ 8, 8 કે ab² થાય એટલે v3 ને v1 વડે ભાંગો શરૂઆતના વેગ વડે એટલે એ 8 આવશે. તો આપણો અંતિમ વેગ છે એ 8 ગણો વધી જશે. પછી છોકરાઓ છે દાખલો 4.10. આ મોસ્ટ આઈએમપી દાખલો છે, ખાસ ધ્યાન આપજો. એકદમ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 4.10. એ અને બી વચ્ચેની પ્રક્રિયામાં એટલે એ અને બી વચ્ચે પ્રક્રિયા થાય, એના પ્રારંભિક વેગ r0 એ અને બીની જુદી જુદી સાંદ્રતાએ માપવામાં આવ્યા હતા અને જે નીચે મુજબ છે. હવે એની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં, બીની પણ મોલ પ્રતિ લિટર. r0 એટલે રેટ ઓફ રિએક્શન, વેગ. o એટલે ઓરિજિન, મૂળ પ્રારંભિક વેગ, મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડમાં. એની સાંદ્રતા 0.20 ત્યારે બીની 0.30 ત્યારે વેગ આટલો હતો. હવે એની 0.20 બીની 0.10 ત્યારે વેગ આટલો હતો. એની 0.40 બીની 0.05 ત્યારે વેગ આટલો હતો. તો એ અને બીના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ એટલે એની ઘાત કેટલી અને બીની ઘાત કેટલી, એટલે એના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ અને બીના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ શોધવાનો છે આપની રકમ. બહુ મસ્ત દાખલો છે. આવા દાખલા બોર્ડમાં ઘણીવાર પૂછાઈ ગયા. ધારો કે વિકલનીય વેગ સમીકરણ r0 બરાબર કે એની x ઘાત અને બીની y ઘાત ખબર નથી, શોધવાની છે એટલે xy ધારેલું છે. હવે આ સમીકરણની અંદર કરેલા પ્રયોગના પરિણામ મૂકો. r0 એટલે વેગ આવશે 5.07 10⁻5 કે અચળ, ત્યારે એની સાંદ્રતા 0.20 એની x ઘાત, બીની 0.30 એની y ઘાત. હવે બીજા રિઝલ્ટની વાત કરીએ તો વેગ 5.07 10⁻5 કે એની સાંદ્રતા 0.20ની x ઘાત, બીની 0.10 એની y ઘાત. પછી ત્રીજો પરિણામ આવ્યું, એનો વેગ છે 1.43 10⁻4 ત્યારે
વેગ અચળાંક કે એ છે 0.40 એક્સ ઘાત, બી છે 0.05 વાય ઘાત. સમીકરણ 1 ને 2 વડે ભાંગીએ એટલે 2 ને 1 વડે એટલે અહીંયા 5.07 10⁻5 ભાંગા 5.07 10⁻5. અહીં કે ઉડી જશે, 0.20 એક્સ ઘાત ઉડી જશે એટલે 0.30 વાય ઘાત 0.10 વાય ઘાત. હવે 0.30 છેદમાં 0.10 વાય ઘાત એટલે 3 વાય ઘાત થશે અને આ બાજુ 1 થશે. તો વાય બરાબર 0 થાય કઈ રીતે તમે કહો. હવે લોગ લઈ લઈએ, આ બાજુ 1 આવ્યું આનો ભાગાકાર અને આ બાજુ 3 વાય ઘાત આવી, બે બાજુ લોગ લેતા એટલે log 1 બરાબર log 3 log 1 ની કિંમત 0 છે એટલે y આગળ આવે કૌંસમાં log 3. હવે 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા આવે તો એ log 3 હોય કે ગમે હોય 0 જ થાય ને, એટલે y 0 થઈ ગયું એટલે y મળી ગયો. હવે x ગોતવાનો, સમીકરણ 3 ને 2 વડે ભાંગીએ એટલે 1.43 10⁻4 ભાંગા 5.07 10⁻5 કે 0.40 એક્સ ઘાત 0.05 વાય કે 0.20 એક્સ 0.10 વાય. આનો ભાગાકાર 2.82 આવે. હવે 0.4 ભાંગા 0.2 એટલે ઓલ રેસ ટુ આવે ને, 2 ઉપર એક્સ ઘાત છે એટલે અંદર 2 એક્સ ઘાત થઈ જાય. 0.05 અને 0.3 એટલે 1/2 વાય ઘાત, પણ વાય 0 છે તો આખું પદ 1 થઈ જશે. 2.82 બરાબર 2x. તો log 2.82, બે બાજુ log લાગુ પડી x ગોતવા માટે આ સહેલું પડે તો આ ઘાત આગળ આવી જાય એટલે x log 2 બરાબર 2.82. હવે log 2 ની કિંમત 0.3010, log 2.82 ની 0.4503 એટલે 0.4503 ભાંગા 0.3010 કરો એટલે 1.5 આવે એટલે r0 બરાબર કે x a રેસ ટુ x એટલે 1.5 એટલે એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ ડોટ, પીના સંદર્ભમાં 0, ટોટલ પ્રક્રિયાક્રમ 1.5 થશે. હવે આપણે પૈસા 4.11 એની જેવો જ બીજો એક મોસ્ટ આઈએમપી દાખલો છે 4.11. 4.11 એ પણ મોસ્ટ આઈએમપી છે. 2a પ્લસ બી માંથી c પ્લસ ડી પ્રક્રિયાને ગતિકીના અભ્યાસ દરમિયાન નીચેના પરિણામ મળેલા છે. 2a પ્લસ બી માંથી c પ્લસ ડી મળે છે. હવે 4 પ્રયોગ કરેલા છે, 1 2 3 અને 4. એની સાંદ્રતા 0.1 ત્યારે બીની 0.1, આ 0.3 0.2 0.3 0.4 0.4 0.1 ત્યારે વેગ આટલી સાંદ્રતા હતી ત્યારે 6 × 10⁻3 એટલે ડીનો બનવાનો વેગ આપેલો છે એટલે ડીના સંદર્ભમાં અહીં પ્લસ આવે ને, નિપજ છે એટલે કે. તો પ્રક્રિયાનો વેગ નિયમ અને વેગ અચળાંક નક્કી કરો. તો વેગ અચળાંક નક્કી કરવા માટે પહેલાં તો આપણને પ્રક્રિયાક્રમ આપેલો નથી, ગોતવો પડે. તો હમણાં જે શીખા રીત એ મુજબ પહેલાં તો વિકલનીય વેગ સમીકરણ ધારીએ. એ અને બી પ્રક્રિયક છે તો ધારો કે એની એક્સ ઘાત અને બીની વાય ઘાત ખબર નથી એટલે ધારી. હવે કિંમત મૂકીએ, વેગ 6 × 10⁻3 ત્યારે કે એ કેટલું 0.1, બી કેટલું 0.1, એની એક્સ અને વાય ઘાત. બીજું પરિણામ, બીજો પ્રયોગ છે 7.2 10⁻3 ત્યારે સાંદ્રતા 0.3 અને 0.2, 0.3 ને 0.2 અહીં એક્સ અને વાય ઘાત. ત્રીજો પ્રયોગ 2.88 10⁻1 કે આ 0.3 અને 0.4 છે. ચોથા પ્રયોગમાં 2.40 10⁻2 વેગ હોય, આ 0.4 અને 0.1 વાય ઘાત. સમીકરણ 3 ને 2 વડે ભાંગીએ એટલે 2.88 10⁻1 ભાંગા 7.2 10⁻3
3 ને 2 વડે ભાંગીએ એટલે -3 -2. આનો ભાગાકાર આવે છે આ ઉપર જાય એટલે 100, એમાંથી 10 જાય -1 એટલે 2 માંથી એટલે 10. 28.8 ભાગ્યા 7.2 કરો એટલે 4 આવશે. આ 0.3x ઉડી જાય, કે ઉડી જાય. 0.4 છેદમાં 0.2 એટલે ઓલ રેસ ટુ વાય આવે, એટલે 2 ની ઉપર વાય ઘાત, એટલે 2 નો વર્ગ બરાબર 4. આ એટલે કીધું કે લોગ લેવું ના પડે, આધાર સરખો એટલે ઘાત સરખાવી દીધી, એટલે વાય બરાબર 2 થશે. હવે સમીકરણ 4 ને 1 વડે ભાંગતા 2.4 10 ની -2 6 ગુણ્યા 10 ની -3 -3 ઉપર જાય એટલે +3, એમાંથી 2 જાય એટલે 10. 24 ભાગ્યા 6 એટલે 4 આવે. આ 0.1y 0.1y વાળું પદ ઉડી જાય. 0.4 છેદમાં 0.1 અને 2 ની x ઘાત એટલે ઓલ રેસ ટુ x એટલે 4 ની x ઘાત થઈ. અહીંયા પણ આધાર સરખો છે એટલે ઘાત સરખાવી શકાય, x1 થઈ ગઈ. એટલે આપણે આ પ્રક્રિયાનો ક્રમ ગોતીએ તો x + y માંગ્યું નથી પણ છતાંય 2 + 1 એટલે આ તૃતીય ક્રમની પ્રક્રિયા થઈ. એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ કીધો તો 1 આવે, બીના સંદર્ભમાં 2, ટોટલ પ્રક્રિયાક્રમ 3. આ એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 1, બીના સંદર્ભમાં ટોટલ 3. હવે આ સમીકરણ 1માં x અને y ની કિંમત મૂકી દો એટલે આપણે k મળી જાય. વેગ અચળાંક માંગ્યો છે તો 4 માંથી ગમે લઈ શકાય, જવાબ સરખો જ આવશે. પેલું લો 6.10 ની -3 બરાબર k. 0.1 x બરાબર 1 ગોઈતું, 0.1 y બરાબર 2 ગોઈતું, તો k બરાબર 6 ગુણ્યા 10 ની -3 ઘાત 0.1, આ 0.1 નો સ્ક્વેર એટલે 0.1 0.1 2 વાર. હવે 10⁻³ ઉપર જાય એટલે +3 થઈ જાય એટલે 6 આવશે જવાબ k. અને તૃતીય ક્રમનો એકમ લખ્યો છે મોલ -2 L નો સ્ક્વેર અને મિનિટ ઇન્વર્સ, એટલે તૃતીય ક્રમની પ્રક્રિયા માટેનો એકમ થયો. હવે આપણે પહોંચ્યા 4.12. દાખલો 4.12 પહોંચ્યા. એ અને બી વચ્ચેની પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની, બીના સંદર્ભમાં શૂન્ય ક્રમની. તો નીચે આપેલા કોષ્ટકમાં ખાલી જગ્યા પૂર્ણ કરો. 4 પ્રયોગ કરેલા છે, રકમ જ છે. a 0.1 છે ત્યારે b 0.1 ત્યારે વેગ આટલો છે. વેગ આટલો હોય ત્યારે b 0.2 છે તો એની સાંદ્રતા કેટલી. પછી આ 0.4 ત્યારે વેગ કેટલો, ક્વેશ્ચન માર્ક મૂકું ગોતવાનું છે. હવે આ 0.2 અને વેગ આપેલો ત્યારે એની સાંદ્રતા કેટલી. તો વેગ નિયમ 2 પ્રક્રિયક છે એટલે પ્રક્રિયા ધારીએ a + b gives નિપજ. તો વેગ નિયમ ધારેલો કયો થાય, વેગ બરાબર k, એની 1 ઘાત કીધું જ છે પ્રથમ ક્રમ એના સંદર્ભમાં, બીના સંદર્ભમાં 0, કે a⁻1 થાય. તો પ્રયોગ 1 માટે વેગ બરાબર k a⁻1 b⁻0. તો વેગ છે 2 × 10⁻² k, 0.1 ની 1 ઘાત અને 0.1 ની 0. તો 2 × 10 ની -2 ભાગ્યા 0.1 એટલે 0.1 છે 10⁻1 ઉપર એટલે +1 એટલે 2 × 10⁻1 એટલે 0.2 મિનિટ ઇન્વર્સ. આનો જવાબ એટલે પહેલાં તો આપણે k ગોઈતો, તેનો ઉપયોગ બીજા પ્રયોગમાં કરવાનો છે. એટલે તો વેગ બરાબર k. બી કેમ વહી ગયો, 0 ઘાત છે એટલે ન આવે. વેગ આપ્યો જ બીજા પ્રયોગમાં 4 × 10 ની -2. વેગ અચળાંક ગોઈતો અહીં કિંમત મૂકવા એટલે એની સાંદ્રતા મળી જાય 4 × 10 ની -2 ભાગ્યા 0.2. હવે 4 ભાગ્યા 0.2 કરીએ એટલે 0.2 આવશે. એટલે એકચ્યુઅલી તો 4 ભાગ્યા 0.2 એટલે 40 ભાગ્યા 2 એટલે 20 × 10 ની -2 એટલે 0.2 મોલ પ્રતિ લિટર થાય. સાંદ્રતા મોલારિટીમાં હોય. પ્રયોગ 3 માટે અહીંયા વેગ માંગ્યો તો સાવ સહેલું, k × a. બી ન આવે 0 થઈ જાય એટલે 1,
કે ગોઈતો 0.2 મિનિટ ઇનવર્સ, એની સાંદ્રતા 0.4 આપેલી છે એટલે 0.08 આવશે જવાબ. અહીં 0.08 આવશે. આ મોલ વેગ એટલે 8 ગુણ્યા 10⁻² થાય. પ્રયોગ 4 લઈએ છોકરાઓ. વેગ બરાબર કે ઇન્ટુ એ, એમાં એની સાંદ્રતા ગોતવાની છે. વેગ છે 2 ગુણ્યા 10⁻², કે ગોઈતો 0.2, તો એ કેટલો 2 ગુણ્યા 10⁻² ભાગ્યા 0.2 એટલે કે 2 ભાગ્યા 0.2 એટલે 20/2 10, 10 ગુણ્યા 10⁻² એટલે 0.1 મોલારિટી થશે. આવા દાખલા પૂછાય છે, બરાબર ખાસ ધ્યાન આપજો. નેક્સ્ટ 4.13 એક પ્રથમ ક્રમની પ્રક્રિયામાં તેના નીચે આપેલા વેગ અચળાંક પરથી અર્ધ આયુષ્ય સમય ગણો. એક પ્રથમ ક્રમની પ્રક્રિયામાં તેના નીચે આપેલા વેગ અચળાંક પરથી તેના અર્ધ આયુષ્ય સમય ગણો. અર્ધ આયુષ્ય સમય એટલે કે T1/2. હવે આપણને ખબર છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર 0.693/K છે. તો આ 3 રિઝલ્ટ આપ્યા, કે આપ્યા છે. T1/2 ગોતું તો 0.693/K, 0.693 તો અચળ છે, છેદમાં 200 સેકન્ડ ઇનવર્સ પેલો પ્રયોગ. તો એ 3.465 ગુણ્યા 10⁻³ સેકન્ડ થશે. આ સેકન્ડ ઇનવર્સ ઉપર જાય એટલે સેકન્ડ થાય. હવે બીજા પ્રયોગ માટે T1/2 બરાબર 0.693/K એટલે 0.693 ભાગ્યા 2 એટલે 0.3465 મિનિટ થશે. હવે ત્રીજા પ્રયોગ માટે 0.693/K આ વર્ષમાં છે એટલે ઉપર જાય એટલે વર્ષ આવશે. આ યર ઇનવર્સ છે એટલે 0.1732 જેવું કંઈક આવે છે યર. હવે દાખલો 4.14 આ થઈ ગયો. આ બધા દાખલાના સ્ક્રીનશોટ લઈ લેજો એટલે જોવામાં વાંધો ના આવે. C14 આ મસ્ત દાખલો છે, IMP દાખલો. નો રેડિયોએક્ટિવ ક્ષયનો અર્ધ આયુષ્ય સમય T1/2 5730 વર્ષ છે. એક પુરાતાત્વિક કૃત્રિમ વસ્તુ જે જીવિત વૃક્ષમાં મળેલા C14ની માત્રાના 80% કાસ્ટ એટલે લાકડું. તો નમૂનાનું આયુષ્ય ગણો. હવે તમને કહી દઉં, આપણા શરીરની અંદર C14 હોય છે, રેડિયોએક્ટિવ કાર્બન. C12 પણ હોય ને 14 પણ હોય. એનું બેલેન્સ હોય, સંતુલન હોય. જે સમયે માણસ મૃત્યુ પામે ત્યાં સંતુલન તૂટે અને રેડિયોએક્ટિવિટી ચાલુ થઈ જાય. એના ઉપરથી ફોરેન્સિક લેબવાળાને ખબર પડે માણસનું ખૂન ક્યારે થયું છે કે મૃત્યુ ક્યારે થયું છે, આ C14ના વિઘટન દર ઉપરથી. હવે એક યાદ રાખજો, રેડિયોએક્ટિવિટી એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો શરૂઆતમાં વિકિરણ ફેંકવાનો દર એટલે જે નમૂનામાં સેમ્પલ C14 હતા એ 100% હતા. હવે અત્યારે એ 80% થઈ ગયા છે. એ લોકો ફોરેન્સિક વાળા માપી લે, એની ઉપરથી ખબર પડે. એટલે શરૂઆતમાં એટલે K બરાબર 0.693/T1/2. અહીંયા 5730 વર્ષ છે T1/2 બરાબર. તો આ રહ્યું, તો એને ભાંગીએ તો 1.209 10⁻⁴ વર્ષ થાય. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સૂત્ર આ છે. શરૂઆતમાં જથ્થો 100% હતો એટલે 100 ધારી લીધો, એના 80% થઈ ગયેલા, RT 80 મૂકી દીધું. T ગોતવું જ, અહીં K મૂકી દેશું. 1.209 10⁻⁴, 10/8 એટલે 1.25 થાય. -4 ઉપર એટલે 2.303 10⁴ ભાગ્યા 1.209 એટલે 0.0969.
2.303 એટલે ટૂંકમાં આને ગુણી નાખીએ. 2.303 અને 10⁴ કરી લે 969 ભાગ્યા 1.29 તો 1845 વર્ષ થાય. આ દાખલો પણ બોર્ડમાં ઘણીવાર પૂછાયેલો છે. હવે 4.15 આલેખવાળો પ્રશ્ન. N2O5 ના વાયુમય કલામાં 300 વાયુમય કલા એટલે વાયુ અવસ્થામાં 318 તાપમાને વિઘટન થાય છે. એટલે 2N2O5 માંથી 4NO2 અને O2 મળે છે. અને પ્રાયોગિક માહિતી નીચે મુજબ છે. 0, 400, 800 આ સેકન્ડમાં, 1200, 1600, 2000, 2400 અને 3200 અને N2O5ની સાંદ્રતા મોલારિટીમાં એની ગુણ્યા 10⁵ 1.63 આ ઘટતી જાય છે. તો પેલા અહીંયા 5 પ્રશ્ન માંગ્યા છે, 6 પ્રશ્ન. તો N2O5 વિરુદ્ધ સમયનો આલેખ દોરો. પહેલાં તો આપણે સમય છે એ સેકન્ડમાં આપેલો છે. N2O5ની સાંદ્રતા મોલારિટીમાં એને આ બધાને -2 આપણે કોમન જ રાખીશું, મેઇન વેલ્યુ લેશું. એટલે 0 થી શરૂઆત કરશું. એટલે 0.2, 0.4, 6, 8, 10, 1.2, 1.4, 1.6 ને 1.8 એટલે અહીંયા પૂરું થઈ જશે. 1.6 એટલે 1.8 સુધી આલેખ લીધો. આ સાંદ્રતાને 10⁻² કોમન અને સમય છે x અક્ષ ઉપર લીધો. 400, 800, 1200, 1600, 2000, 28, 3200. તો 0 સેકન્ડે 1.63 છે. એટલે 0 સેકન્ડે 1.63 એટલે અહીંયા આવશે આલેખ બિંદુ. 400 એ 1.36 છે એટલે અહીંયા આવશે. 800 એ 1.14 છે એટલે અહીં લીધું છે. 1200 એ 0.93 છે એટલે 8 અને 10 8 અને 1 ની વચ્ચે, 0.8 અને 1 ની વચ્ચે. 1600 એ 0.78 છે. 2000 એ 0.04 છે, 0.64 છે. પછી 2400 0.53 લીધું. 2800 એ 0.043 લીધું. 3200 એ 0.35 લીધું. આલેખ ઘટતો મળ્યો કારણ કે સમય પસાર થાય એટલે સાંદ્રતા ઘટે. હવે પેલો મળી ગયો આલેખ દોરો. હવે પ્રક્રિયા માટેનો T1/2 કેટલો? તો કે સાંદ્રતા જેટલી હોય આ 1.6 10⁻² અને -2 તો એમાંથી ને અડધી થાય તો આની અડધી એટલે 0.815 10⁻². અહીં જુઓ આ 1.63 10⁻² અહીંયા આવે છે. એમાંથી અડધી એટલે 0.815 10⁻² થાય છે. તો અહીંયા 1440 સેકન્ડ. આ તો અહીંયા આલેખ એક્ઝેક્ટ નથી એટલે સાચો આલેખ લે તો એક્ઝેક્ટ મળી જાય. સમજાણો ને, સાંદ્રતા આટલી હતી એને 2 વડે ભાંગ્યા એટલે અડધી કેટલી અહીંયા થાય અડધી, તો એ 1440 સેકન્ડ લાગે છે. હવે ત્રીજો પ્રશ્ન, log N2O5 વિરુદ્ધ T નો આલેખ. તો અહીંયા જે 1.63 છે ને એનું લોગેરિધમ લીધું એટલે -7.79 થાય. કેમ? અહીંયા આગળ એકચ્યુઅલી આ લોગેરિધમ લીધું છે એમાં N2O5ની સાંદ્રતા 1.63 10⁻² છે. એટલે log 1.63 log 10⁻² થાય. સાચું મિલિયા છે તો આપણે -2 કોમન રાખેલું છે તો અહીં લોગ લાગુ પડીએ એટલે 0.17 16 3 લોગ જોઈએ. તો 0.2121 0.2121 આવે છે.
ઘાત આગળ આવી જાય. હવે -2 વત્તા 0.2121 આમ થાય. એટલે 2 માંથી 0.2121 4 એટલે -1.78 આવે. એટલે સમજાઈ ગયું ક્યાંથી આવ્યું? એટલે 1.1787 આવે છે. એટલે રાઉન્ડ ઓફ કર્યું, આગળ એક ઉમેર્યું 1.79. આ રીતે કરજો. 1.87 માઇનસમાં આવે છે. હવે એના ઉપરથી આપણે આલેખ દોરીએ લોગ વાળો. જો લોગ n2 વિરુદ્ધ ટીનો આલેખ. અહીંયા આપણે એની કિંમતો લઈએ. અહીંયા આપણે લોગની n2 -1.79 થી -2.46. તો -2.50 નાનું કહેવાય, 2.40 મોટું, એટલે આમ વધે 30, 2.20, આ 2.10, 2.1, પછી 2.0, 1.90 ને 1.80 આમ વધ્યું કહેવાય. પછી લીધું 0 થી 3200. હવે -0 સેકન્ડે -1.79 છે, અહીંયા પોઈન્ટ આવ્યું. 400 એ -1.87 છે, અહીંયા આવ્યું. આ 400 એટલે 800 એ 1.94 છે. 1200 એ -2.03 છે. પછી 1200 એ -2 પોઈન્ટ, પછી 2.11, 2.19, 2.28, 37 અને 2.46 છે. હવે આપણે પ્રશ્ન કીધો છે, પછી એમાં ને એમાં જ ચોથો લોગ n2 વિરુદ્ધ સમયનો આલેખ સીધી રેખા મળે છે. તો આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. યસ. લોગ n2 વિરુદ્ધ ટીનો આલેખ સુરેખ મળે તો એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે બુકની થિયરી મુજબ, જેનો વેગ બરાબર કે n2 ની ઘાત 1 એટલે વિકલન વેગ નિયમ થયો. હવે પાંચમો પ્રશ્ન, વેગ અચળાંક શોધો. તો આલેખ ઉપરથી ઢાળ મળે કે નહીં? લોગ n2 વિરુદ્ધ સમયનો આલેખમાં ઢાળ કેટલો? -2.303 જેટલો. તો એ ઢાળ મેળવવા માટે આપણે 2.46 અને 1.79 વાળું મૂલ્ય લઈ લઈએ. એટલે આવેલું થઈ જાય. આ 0 અને 3200. આ ઢાળ લઈ લઉં છું, આ જ આખું અહીંથી અહીં સુધીનો. એટલે 3200 - 0 અને અહીં 2.46 અહીંથી આ 3200 - 0 આવ્યું. આ ભાગ ઢાળ એટલે આમ થાય ને, ઢાળ એટલે આ ગાળો છેદમાં આ ગાળો. તો આ 2.46 -1.79 છેદમાં 3200 - 0 એટલે 0.67 છેદમાં 3200 એટલે કેના છેદમાં 2.303, બે બાજુ માઇનસ ગયા. 0.67 ગુણ્યા 2.303 ભાગ્યા 3200 એટલે 4.82 ગુણ્યા 10⁻⁴ થશે. અને છેલ્લે એનો T1 કેટલો હશે? તો T1 સૂત્ર છે 0.693 / k એટલે 0.693 ભાગ્યા 4.82 ગુણ્યા 10⁻⁴ ભાંગો એટલે 1438 સેકન્ડ. એને સરખામણી કરો તો એ 1440ની નજીક આવે છે. એટલે આપણો જવાબ સાચો થશે. લાસ્ટ છેલ્લો એક્ઝામ્પલ આજનો. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક 60 સેકન્ડ ઇન્વર્સ છે. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી તેના 1/6 ભાગનો થવા માટે કેટલો સમય લાગે? પ્રથમ ક્રમી કહી દીધું એટલે સૂત્ર k બરાબર એટલે શરૂઆતની સાંદ્રતા R0 છે, અંતિમ સાંદ્રતા મૂળ સાંદ્રતાના 16મા ભાગ જેટલી. એટલે અહીંયા k કેટલો છે? 60.
આપ્યો છે સેકન્ડ 2.303 લો આ એક ભાગ હોય તો એનો 1/16 ભાગ થાય તો અહીં 16 ઉપર જાય છેદનો છેદ અંશમાં ટીને સૂત્રનો કરતા બનાવો 2.303 ભાગ્યા 60 લોગ 16 પોઈન્ટ પહેલાં બે આંકડા એટલે 1 પછી 0 16નું 0માં 20 41 થાય તો આનો ગુણાકાર ભાગાકાર 0.0462 કે સેકન્ડ ઇન્વર્સમાં છે એટલે જવાબ સેકન્ડમાં આવે 4.62 10⁻² સેકન્ડ થશે. અહીં સુધી આજે રાખીએ. જય હિન્દ છોકરાઓ, ફરી પાછા કાલે મળીશું.